श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, जगत गुरु श्री हरिचंद देवाचार्य जी महाराज की जय। कथा सत्संग प्रारंभ का सत कैवल साहिब, सत कैवल साहिब, सत कैवल साहिब, सत कैवल। विजापुर विभागना बिलोदरा गामे दर बीज उजवाय ज छे, એટલે આજની જેઠ સુદ બીજ અને જેઠ સુદ બીજના યજમાન ભોજનદાતા, કારણ કે આપણે બધી જ બીજો ભોજન સાથે જ ઉજવીએ છીએ, એટલે આજના ભોજનદાતા પટેલ ડાયાભાઈ અંબાલાલ પરિવાર, તેમના દીકરા હરેશભાઈ, ધવલભાઈ, એમના ભાઈ દિનેશભાઈ અંબાલાલભાઈ, એમના ડાયાભાઈના ધર્મપત્ની, તમામ પરિવારની ભાવનાથી આજની જે બીજ એ એમના તરફથી ઉજવાઈ રહી છે। અને આ એક તનથી ને મનથી તો આપણે સેવા આપીએ છીએ, પણ આવા આપણે બીજના દાતા બનીને પણ ધનથી સેવા કરીએ તો એ બધી જ કરેલી સેવા કૈવલ કરતાને પહોંચે છે। એટલે એક વસ્તુ યાદ રાખવાની, કશું સાથે આવવાનું નથી, શરીર છોડીશું ત્યારે બધું જ અહીંયા રહેવાનું છે। એટલે આ રીતે આપણે કોઈના કોઈ બીજના યજમાન બનીએ, ભોજનદાતા બનીએ, અને એ નિમિત્તે આ કાર્યક્રમ જે થાય તો એનું સંપૂર્ણ ફળ એ પરિવારને મળે અને આપણને કથા સત્સંગનો તથા ભોજનનો લાભ મળે, કૈવલ કરતાનું ભજન થાય, જ્ઞાન સમજવા મળે, કંઈક ના કંઈક આપણું મન આડું ભટકતું હોય તો કૈવલ કરતા સાથે એકમેક બની જાય। પણ આ બધું ક્યારે બને? આવા બધા નિમિત્તથી બને। નિમિત્ત સિવાય મરણ પણ આવતું નથી, એટલે સારું કર્મ કરવાનું હોય ત્યારે કોઈક ના કોઈક નિમિત્ત રાખવું જ પડે ને આપણે આ બિલોદરાની અંદર, હીરપુરાની અંદર બીજનું નિમિત્ત રાખ્યું, એટલે આજુબાજુના ગામડાના બધા જ જે ભક્તજનો હોય એમને પણ જ્ઞાન કથાનો લાભ થાય, ભોજન પ્રસાદનો લાભ મળે, શરીર તંદુરસ્ત બને, જ્ઞાનથી મન તંદુરસ્ત બને અને એક સારું કર્મ બને। કારણ કે સારું કર્મ કરવા માટે કોઈક ના કોઈક નિમિત્તની જરૂર પડે। એટલે શું કરીએ તો આપણી દ્રષ્ટિ સર્જનહાર સાથે જોડાયેલી રહે ને આપણા માટે એક સારું જ કર્મ બને, એના માટેના આપણે આવા નિમિત્તોથી આપણને ગ્રંથોનો અભ્યાસ થાય, જ્ઞાન સમજવાની એક જિજ્ઞાસા પેદા થાય, અને આવા નિમિત્તોથી જેમ 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 આપણે જ્ઞાનને સમજીશું, હૃદયમાં ઉતારીશું, ગ્રંથોનો અભ્યાસ કરીશું, અને એમાં ગ્રંથોનો અભ્યાસ કરવા માટે આપણને ગુરુ ગાદીથી ગુરુજી એક નિમિત્ત આપ્યું છે। 24 પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એમાંની એક પ્રવૃત્તિ છે ધાર્મિક પરીક્ષા। મનમાં પ્રતિજ્ઞા લઈ લો, ભલે પાસ તો નપાસ તો એની ચિંતા નહીં કરો, પણ મનની અંદર પ્રતિજ્ઞા લઈ લો કે હું જીવીશ ત્યાં સુધી હું ધાર્મિક પરીક્ષા આપ્યા જ કરીશ, કોઈ પણ જાતની ચિંતા નહીં, કોઈ પણ જાતનો ડર નહીં, નપાસ થવાની ચિંતા નહીં, નપાસ થઈ તો મને કોક શું કહેશે, આજે મનના જે બધા ડર હોય છે ડર કાઢી નાખીને પરીક્ષા આપવામાં તમે નામ લખાવશો તો જ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરશો, અને ધર્મ ગ્રંથોનો અભ્યાસ જે કરશે એને જ્ઞાન પ્રાપ્ત થશે, કૈવલ કરતા સાથે એકતા થશે,
અને સાથે સાથે એ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એના પરિવારની અંદર એને માન સન્માન મળશે, ગામની અંદર માન સન્માન મળશે, સંપ્રદાયની અંદર માન સન્માન મળે, એની વાહ વાહ થાય અને એના માટે અતિ ઉત્તમ એક સારું કર્મ બને. એટલા માટે હું બધાને પ્રાધાન્ય આપું છું, ખાસ પરમ ગુરુની ઉપાસના અને બીજું પરમ ગુરુનું પૂજન, એમાં વિધિવત અને ધાર્મિક પરીક્ષા. આ ત્રણ મુદ્દાઓને તો ચોક્કસ આપણે પ્રાધાન્ય આપીએ. અને એના કરતા અતિ ઉત્તમ સત્સંગ. સત્સંગ આપણને મીડિયાના માધ્યમથી કદાચ કોઈ જગ્યાએ આપણે સત્સંગમાં ના જઈ શક્યા, તો હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા, મોબાઈલની અંદર, યુટ્યુબની અંદર ગુરુજીની ગ્રંથ શિબિરો, ગુરુજીના સત્સંગો, ગુરુજીના કાર્યક્રમો, સદાચાર તાલીમ શિબિર હોય, ગ્રંથ શિબિર હોય, ગુરુજીની નિશ્રા હોય, બાળકો માટેનો સ્પર્ધાત્મક કાર્યક્રમ હોય, કંઈક ના કંઈક જે કોઈ કાર્યક્રમો હોય, ગુરુજીના જુદા જુદા પારાયણો હોય, ભાવ વંદનાનો કાર્યક્રમ હોય, બધું જે યુટ્યુબની અંદર આવતું હોય. આપણે પણ આ બધી કથાઓ રેકોર્ડિંગ કરીને યુટ્યુબની અંદર બીજની પૂનમની બધી કથાઓ મૂકીએ છીએ. તો આપણને જે અનુકૂળ આવે, જે ગમે, ભોજન બધા જ પ્રકારનો છે, પણ આપણને એમાંથી જે ભાવે એને ચોક્કસ આપણે જમવાનો પ્રયત્ન કરીએ, જ્ઞાન પણ એ રીતના સમજવાનો પ્રયત્ન કરીએ. તો આજે આપણે ગ્રંથ આધારિત કથા કરીશું અને ગ્રંથની અંદરથી એક એક ચોપાઈનો અભ્યાસ કરીશું. ગ્રંથ છે અદ્વૈતાદ્વૈત નર્વેદ ચિંતામણી. અદ્વૈત, અદ્વૈત એટલે શું? અદ્વૈતનો અર્થ થાય એક જ, અને દ્વૈત એટલે શું? દ્વૈત એટલે બે. સર્જનાની જે રચના છે એ બધી રચનાની અંદર નર નારી માયા આવરણ આ બધું જોડાયેલું છે. એટલે જે રચના છે, જે સંસાર છે, જે જગત છે, એને દ્વૈત ભાવ કહેવાય. અને સર્જનાર છે એ અદ્વૈત ભાવ કહેવાય. સર્જનાર એકલા જ છે, એમને કોઈ માયાનું આવરણ કે આ પટ કે આ વર સર્જનારને લાગેલો નથી. તો અદ્વૈત અને દ્વૈત બંનેનું ચિંતન કરવાનું છે, એને સમજવાનું છે. અને એ જ્ઞાન રૂપી ગ્રંથોના અભ્યાસથી, સત્સંગના માધ્યમથી, જ્ઞાનથી આપણને સમજ પ્રાપ્ત થશે. તો ચિંતામણી પ્રાપ્ત થશે. કયો? સર્જનહાર રૂપ ચિંતામણી. કૈવલ કર્તાની એકતા થશે, અખંડ સુખ મળશે. પણ ક્યારે? આપણને નરવેદ પેદા. નરવેદનો અર્થ શું થાય? વૈરાગ. જો સુધી આપણને માયામાંથી વૈરાગ પેદા ના થાય ત્યાં સુધી માલિકનું ભજન ન થાય. આજે આ બીજના નિમિત્તે તમારા મારા બધાના માટે 1 કલાક 2 કલાક માટે આપણે માયા છોડી દીધી. એટલે 2 કલાક માટે આપણના કર્તા તરફ દ્રષ્ટિ જોડવા માટેનો એક વૈરાગ પેદા થાય. હું ઘણી વખત બધાને કહું છું, કોઈ બોલવાનું ને બસ ખાવાનું. આપણે કહીએ છીએ કે ભાઈ બસવાનું બોલવાનું અને ખાવાનું. જમવાનું અને બોલવાનું બે ક્રિયા કોઈ દિવસ સાથે ના બની શકે. પ્રયત્ન કરજો, ના બની શકે. જમવું હોય તો બોલવાનું બંધ કરવું પડે, અને બોલવું હોય તો જમવાનું બંધ કરવું. એમ સર્જનાનું ભજન કરવું હોય તો માયામાંથી વિમુખ થવું જ પડે, અને માયામાં ફસાઈ ગયા તો સર્જનાનું ભજન થશે નહીં. આ સત્ય સનાતન. એટલે અહીંયા નરવેદ એટલે કે વૈરાગ. આપણને વૈરાગ પેદા થવો જોઈએ. આજે બીજ છે, મારા સત્સંગ સભા જવાનું છે, એની ભૂખ જાગી, એવી તાલાવેલી હોય તો જ આપણને સર્જના પ્રત્યે ભાવ પેદા થશે, જ્ઞાન પ્રાપ્ત પેદા થશે, સમજ પ્રાપ્ત થશે અને એનું રટણ થશે. તો અદ્વૈતાદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથનો અંગ 6 છે.
छठा अंगनी अंदर नर निर्माल्य हवित हिसाब को अंग छो। नर એટલે કે આપણે બધા માયામાં જે આવી ગયા, નર નારી સાથે જોડોના, એમાં નર જે છે નિર્માલ્ય કેમ બન્યો? નિર્માલ્યનો અર્થ શું થાય? તાકાત વગરનો થઈ ગયો. અક્કલ, આરત, સુરત, નુરત, એની બુદ્ધિ, શરીરની 10 ઇન્દ્રિયો બધું એ નિર્માલ્ય બનાવી દીધું, તાકાત વગરનું બનાવી દીધું. તાકાત વાળું હતું પણ તાકાત વગરનું કેમ થઈ ગયું? એના પાછળનું કારણ શું? એ આખા અંગની અંદર પરમ ગુરુ એનો હિસાબ કરીને બતાવશે કે આ હિસાબથી, આ ગણિતથી આ વસ્તુ બની અને આ નર છે નિર્માલ્ય થઈ ગયું. તો એક એક ચોપાઈનો આપણે અભ્યાસ કરીશું. પહેલી ચોપાઈ, તિનકે કહત હિસાબ હકીકત સુનિયો સકલ સજનઈ જે જેતની નિર્માલ નર નકી ભવિત ભંગ નિજતનઈ. તિનકે કહત હિસાબ હકીકત સુનિયો સકલ સજનઈ. પરમ વિશેષ અંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કહે છે કે હે સજ્જનો, જો આપણા બધા એને કહી રહ્યા છે, પુરુષના શરીરનું વિત્ત એટલે પુરુષની જે તાકાત એ નષ્ટ અને નિર્માલ્ય કઈ રીતે બની? કારણ બધા અમુક ઉંમર થાય એટલે બધા જ તાકાત વગરના થઈ ગઈ છે. અને આપણે કહીએ કે ઉંમર થઈ ગઈ એટલે આપણે નિર્માલ્ય બની ગયા, તાકાત વગરના થઈ ગયા. પણ આ તાકાત વગરના થવા પાછળનું કારણ શું? એ હકીકત, એનો હિસાબ પરમ વિશેષ અંશ પરમ ગુરુ આપણને સમજાવે છે. મનને આ શબ્દો ઉપર સ્થિર કરજો. ભલે શરીર અહીંયા હોય, કોઈક આવે, દર્શન કરે, નમન કરે, પણ આપણી દ્રષ્ટિ આ જ્ઞાનના શબ્દો ઉપર હોવી જોઈએ. તમે બધા અહીંયા બેઠેલા છો, પણ કેટલાક લોકો બહાર જતા રહ્યા છે કે અહીંયા બેઠેલા છે, એ બધી મને ખબર પડી જશે, કારણ કે મારી દ્રષ્ટિ બધાના ઉપર હું નજર રાખું છું. એટલે ધ્યાનથી આ જ્ઞાનને સોંભળવાનો પ્રયત્ન કરજો. સોંભળ્યા પછી એને સમજવાનો પ્રયત્ન કરજો. સમજણમાં આવ્યું હોય તો એનું ચિંતન કરજો. અને ચોકચું હૃદયમાં ચોક્કસ પરમ ગુરુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ આવી જાય અને જ્ઞાનનું ચોકચું આપણને ફિટ થઈ જાય અને આપણો હૈયું કે ના, પરમ ગુરુની જ્ઞાન ગતિ અને પરમ ગુરુ જે પાંચમા વેદનું જ્ઞાન આપી રહ્યા છે એ જ હકીકત, એ જ વચનો સત્ય સનાતન છે અને પરમ ગુરુ કહે છે એ પ્રમાણે જ આ સૃષ્ટિમાં ચાલ્યા કરે છે અને થયા કરે છે. તો ચોક્કસ પરમ ગુરુના વચનોનું આચરણ કરવાનું મહત્વનું એ છે. સોંભળવું, સમજવું એના કરતા આચરણ કરવું એ અતિ ઉત્તમ છે. એટલે હું તો બધાને કહું છું કે તમે આ સત્સંગ સોંભળ્યું ક્યારે કહેવાય? તો સોંભળ્યા પછી જે આચરણમાં મૂકશે એને જ આ સત્સંગ સોંભળ્યો છે એવું હું માનીશ. તો પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે કઈ રીતે આ નર એટલે કે આ પુરુષ નિર્માલ્ય બની ગયો. વિશાસો સમરમહી 64 નરકુ કામ વિષેઈ તિનકે દિન ઉન્માન કહત પુની ગણિત સરવ ગણેઈ. વિશાસો સમરમય 64 નરકુ કામ વિષેઈ. જો વિષા, વિષા એટલે 20 અને 100 એટલે 100.
120 વર્ષના આયુષ્યમાં જો સર્જનહારે દરેક ઘાટોનો આયુષ્ય ગોઠવેલો છે. એમાં સતયુગની અંદર માનવનું આયુષ્ય 120 વર્ષ, કળિયુગની અંદર સતયુગની અંદર 1000 વર્ષ. કાકા સતયુગ છે કળિયુગ કરતો 4 ગણો મોટો છે. એટલે કળિયુગની અંદર આપણા બધાનું આયુષ્ય, માનવ ગાંઠનું આયુષ્ય 120 વર્ષનું છે. 120 વર્ષના આયુષ્યમાં 64 વર્ષ સુધી જો ગણિત સાથે પરમ ગુરુ બતાવી રહ્યા, 64 વર્ષ સુધી આ માણસો માનવ કામ કરી શકે, ખેતરમાં મહેનત કરી શકે અને વિષય વાર્તાની અંદર એ રચોપચો રહી શકે. વિષય વાર્તાનો અર્થ એવો થાય કે એમાં બધી જ વસ્તુ આવી જાય. આપણે માયા પાછળ પડી ગયા, માયાનું રટણ કરવા લાગ્યા, પ્રજોક્તિની ક્રિયા કરી. આ બધું જ જે કંઈ છે બધું એ વિષય વાસનાની અંદર આવી જાય. એટલે 64 વર્ષ સુધી આપણે વિષય વાસનાની અંદર, માયાની અંદર આડી અવડી બીજી જગ્યાએ આપણે આપણું મન દોડાવી દીધું, વાપરી નાખ્યું. એટલે 64 વર્ષના દિવસોની એકંદર ગણતરી પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે કે 64 વર્ષની અંદર કયા ગણિતથી શું કઈ વસ્તુઓની તાકાત ઓછી થઈ ગઈ એ પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે. તો 120 વર્ષના આયુષ્યમાં 64 વર્ષ સુધી આપણે બધાએ વિષય વાસનામાં પડ્યા છીએ અને વિષય વાસનામાં પડવાના કારણે આપણા બધાનું જે વિત હતું, જે તાકાત હતી, એ નિર્માલ્ય થઈ ગઈ, ઓછી થઈ ગઈ. એની ગણતરી પૂર્વક પરમ ગુરુ આપણને સમજ આપી રહ્યા છે. અષ્ટાદશ ઓર પંચ સહસ્ત્રજીનો खट से उभे 40 इतने दिन की बिंदु पात से तदीपन होय नर ईशु. अष्टादश और पंच सहस्त्र जिनो खट से उभे 40. परम गुरु कही રહ્યા છે કે 64 વર્ષના એકંદરે 23,680 દિવસો થાય. આમ 365 ગુણ્યા 64 વર્ષ કરશો ને તો 23,660 થશે. પણ કોઈક વર્ષ 366 દિવસનું હોય છે એટલે એ ગણિતથી 23,680 દિવસ 64 વર્ષના થાય. આટલા દિવસો સુધી આ પુરુષ માયામાં હોવાના કારણે, એને સ્ત્રી સાથેનો સંબંધ હોવાના કારણે 64 વર્ષ સુધી એનામાંથી બિંદુપાત થતો હોય. જે પ્રજોક્તિની ક્રિયાની અંદર 64 વર્ષ સુધી માનવ ગાંઠ બિંદુપાત કરી શકે. અને બિંદુપાત થાય એટલે એની અંદર ઐશ્વર્ય, એની તાકાત ધીરે 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 ઓછી થાય. એકદમ ઓછી ના થાય, ધીરે ધીરે. પરમ ગુરુ કહી રહ્યા છે કે આ નર નિર્માલ્ય કેમ બને? તો પહેલું કારણ એ વિષય વાર્તાની અંદર એનો બિંદુપાત થતો હોવાના કારણે એક નર નિર્માલ્ય બને. એના સિવાયની જે બીજી બધી ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં આ અંશ માયામાં, સામાજિક કારણોમાં, રાજકારણની અંદર, પછી વૈભવી સુખ માટે દોડાદોડી, આની પાછળ આ અંશ પડી ગયો, આ માનવ ગાંઠ આની પાછળ પડી ગયો
એટલે નર નિર્માલ્ય બની ગયો, એનું વિત્ત છે, એની તાકાત છે એ ઓછી થઈ ગઈ. એટલે એનું જે ઐશ્વર્ય, પરમ ગુરુ એ કહેવા માંગે છે કે આપણું જે વિત્ત છે, વિત્ત માયાની અંદર વાપરી નાખ્યું, વિષય વાસનાની અંદર વાપરી નાખ્યું, એટલે સર્જનાને ભજન કરવાની તાકાત આપણામાં રહી નથી. 64 વર્ષ થયો, ગ્રંથનો અભ્યાસ થતો નથી, ધાર્મિક પરીક્ષા આપવી હોય તો યાદ નથી રહેતું. આ બધું કારણો બનવા લાગ્યું અને આવી સ્થિતિનું નિર્માણ થયું એટલે આ અંશ નિર્માલ્ય થઈ ગયો, એનું ઐશ્વર્ય ઓછું થઈ ગયું, ઐશ્વર્ય રહેતું નથી. ઈશ પરોક્યો હોય નર નકુ, તિનકે લક્ષ લખાવું, जितने नरवित जात वीर जमे, सब विधि समझ पखाओ. ईश पणुक्यो होय न नरनकु, तिनके लक्ष्य लखाओ. પુરુષની અંદર ઐશ્વર્યપણું કેમ રહેતું નથી? આ પુરુષ નિર્માલ્ય કેમ બની ગયો? એ હકીકત પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. તો પહેલા શું બન્યું કે જેમ જેમ માનવઘાટ મોટો થયો, 18 વર્ષ થયો એટલે એનો લગ્ન થયો, લગ્ન થયા પછી એનું જેટલી વિત્ત હતું, જે તાકાત હતું, એ આ બિંદુ દ્વારા જેટલા બિંદુનો વપરાશ થયો એ પ્રમાણે આ નર નિર્માલ્ય થયો. પરમ ગુરુએ ગણિત બતાવીશ. એક બિંદુ સ્ખલન થવાથી શરીરના 64માં ભાગની તાકાત ઓછી થાય છે. એકદમ નહીં થતી, ઓછી થાય છે. એટલે નર નિર્માલ્ય બને છે. અને એ સમજ આપણને પરમ ગુરુ ગ્રંથના માધ્યમથી સમજાવી રહ્યા છે. એના માટેનું આખું અંગ બનાવ્યું છે. 5મી ચોપાઈ. बिंदु बिंदु में पुरुष पुरुष के, स्वाजम सकल सबे, अंत सकर्ण इंद्रि गुण सहितमा, पंच तत्व तनजे. बिंदु बिंदु में पुरुष पुरुष के, स्वाजम सकल सबे. परम गुरु કહી રહ્યા છે કે પ્રત્યેક પુરુષના દરેક બિંદુની અંદર આપણા શરીરનું જો મેઇન મુખ્ય જો વિત્ત હોય તો એ અંકુર બીજ અને બિંદુ બીજ. સૃષ્ટિના સર્જનારે સૌ પ્રથમ પોતાના શુદ્ધ સત સંકલ્પથી અરૂપ એવો 84 તત્વો બનાવ્યા અને અરૂપ 84ના તત્વોના જુદા જુદા મિશ્રણથી 18 લાખ પ્રકારના અંકુર બીજ અને 66 લાખ પ્રકારના બિંદુ બીજ. અને બિંદુ બીજ અને અંકુર બીજની અંદર કૈવલ કરતાએ બધી જ તાકાત, અંતસ્કરણ, ઇન્દ્રિયો, ગુણ, ગણ, બીજો બધાય તત્વો આની અંદર આનું મિશ્રણ કરીને સૃષ્ટિના સર્જનારે અંકુર બીજ અને બિંદુ બીજ બનાવ્યા છે. અને એ બિંદુ બીજને આપણે જેમ જેમ વાપરીશું, જેટલું જેટલું વાપરીશું એ પ્રમાણે પરમ ગુરુ કહી રહ્યા છે કે આ બિંદુની સાથે સાથે અંતસ્કરણ, ઇન્દ્રિયો, ગુણ, પોચ તત્વો, આ બધી રકમો પણ એની અંદર વહી જાય છે. એટલે આ અંશ અરે આ શરીર નિર્માલ્ય બને છે. અંશ નિર્માલ્ય નહીં બનતો, પણ શરીર નિર્મળ થઈ જાય છે, નિર્માલ્ય થઈ જાય છે, તાકાત વગરનું થઈ જાય છે. નિર્મળનો અર્થ થાય શુદ્ધ રહો, નિર્માલ્યનો અર્થ થાય વિત્ત વગરના થો, તાકાત વગરના બની જશે. આ રીતે પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. और 64 अंगुल की हवितव, हाण पवन की जिन में, सूरता अकल अंश आरत के, पण जावत तीन में. और 64 अंगुल की हवितव, हाण पवन की जिन में. वरी आ 10 इंद्रियों
અંતસ્કરણ, 3 ગુણ, આની સાથે સાથે આ શરીરમાં ચાલી રહેલો ઓહંગ અને સોહંગ જે પ્રણવ, એ પ્રણવ પણ 64 ઓગર પ્રણવની ગતિને હાનિ થાય છે. જે આ પ્રણવ જે ચાલી રહ્યો છે એ પ્રણવની અંદર પણ તાકાત ઓછી થાય છે. 64 ઓગર જેટલી તાકાત ઓછી થાય છે. તેમજ આ અંશની સ્થૂળતા, દૂરતા, અક્કલ, આરત, આ બધું એ બિંદુની સાથે એની પણ હાનિ થાય છે. જો હકીકતને સમજજો, આ ગ્રંથનો જ્યારે ગ્રંથ શિબિર થઈને ગુરુજી આપણા આ અંગને સમજાવતા હતા, ત્યારે એક યુગલ આવ્યું કે બસ હવે અમે આજથી પ્રતિજ્ઞા લઈ લઈએ છીએ. કારણ કે નળ નિર્માલ્ય બનતો હોય તો પ્રતિજ્ઞા લઈ લે. ત્યારે ગુરુજીએ કહ્યું હતું, ભાઈ ના, એકલા બિંદુથી જ આ ગીત નિર્માલ્ય થાય છે એવું નહીં માને. બિંદુની સાથે સાથે આપણે માયાની અંદર, દોડમ દોડની અંદર, જુદા જુદા ટેન્શનો અંદર, જુદા જુદા પ્રકારની ચિંતાઓના કારણે માયાનું આપણને લાગી ગયું છે મારું મારું, આ ખેતરનો શેઠો કોક મારો ઓછો કરી દેશે. મનમાં આપણને બધી ચિંતાઓ આવી ગઈ. બેંકમાં પૈસા મૂક્યા છે પણ બેંક ઉઠી જશે તો, પૈસા મેં કોકને આપ્યા છે પાછા ન આપત તો, આવા બધા પ્રકારની જે માયાવી ચિંતાઓ છે, ચિંતાના કારણે આ નર નિર્માલ્ય બને છે. એકલા બિંદુથી નહીં, એકલી પ્રજોક્તિની ક્રિયાથી નહીં, પણ આ બધાનો સમૂહ એકઠો થાય અને બધી જ ક્રિયાઓના કારણે અહીંયા પરમ ગુરુ આપણને આ હકીકત એટલા માટે સમજાવી રહ્યા છે કે આપણે આ વિષય વાસનાની અંદર, માયાની અંદર એટલા ગોડા બની ગયા છે, એટલા ગોડા બની ગયા છે કે મારું 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 કરી રહ્યા છે. અને ખરેખર પરમ ગુરુ કહી રહ્યા છે કે કશું એ મારું એ નથી, કશું એ તારું નથી, બધું એ અહીંના અહીં રહેવાનું છે. આજે નહીં છોડો તો કાલે, કાલે નહીં છોડો તો શરીર છોડો, એ દાડે છોડ્યા વગર છૂટકો નથી. પણ પરમ ગુરુ કહી રહ્યા છે કે હું તને 5મો વેદ લઈને, જ્ઞાન આપીને, સમજ આપીને આ માયામાંથી તને છોડાવવા માટે આવ્યો છું. કારણ કે તું માયા છોડે તો જ સર્જનાનું ભજન થશે. માટે માયામાંથી વિમુખ થઈ અને માલિકનું ભજન કરાવવા માટે જ પરમ ગુરુ કે જે આ જ્ઞાન ગતિ, આ હકીકતને હું તને સમજાવી રહ્યો છું. એહી દ્વાદશ દશ ચતુર અંશ કી પ્રજા બિંદુ में जाई, यही प्रकार वर्ष 64 के दिन की केति कथाई. ऐसी द्वादश दश चतुर अंश की प्रजा बिंदु में जाई. આ પ્રમાણે પરમ ગુરુ કહી રહ્યા છે કે આ અંશની પ્રજા રૂપ 26 રકમો છે આ શરીરની અંદર. બિંદુ, અક્કલ, આરત, સુરત, મૂરત, 3 ગુણ, 5 અંતસ્કરણ, પછી 5 તત્વો અને સર્જનારે મૂકેલા કેટલાય વિવિધ ભાગ. આવી બધી નાની મોટી 26 રકમો દરેક બિંદુની અંદર લય પામે છે. અને 64 વર્ષના દિવસો દરમિયાન પરમ ગુરુ કહી રહ્યા છે કે 64 વર્ષના 23,680 દિવસ દરમિયાન કેટલું બધું વિત આ માયાની અંદર, આ બિંદુની અંદર જતું હશે એનું ગણિત પરમ ગુરુ પ્રભુ કરી રહ્યા. તિનકે એક ઉપર માન અપરમિત મરમિત મિસર સહેતુ એ તન મે તન સમર સંયુક્તા અપરમ પારસ બેતુ. તિનકે એક ઉપર માન અપરમિત,
મરમિત મિસર સહેતુ. આ પ્રમાણે જે અપાર મિશ્રિત મર્મ પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણેની આ જે હકીકત છે એ જગતના કોઈ પણ ધર્માચાર્યો, આચાર્યો, સંપ્રદાયના વડાઓ કોઈ આ હકીકતને જાણતા નથી. અને જે હકીકત જગતના જીવો, ધર્માચાર્યો કોઈ જાણતા નથી, એ હકીકતને પ્રેમપૂર્વક પરમ ગુરુ કહે છે કે હું કહું છું. આ શરીરમાં તત્વોની સાથે મળીને, તત્વો સાથે મળીને સંયુક્તપણે જે શરીર રહેલું છે તે શરીર રૂપ ખેતરની અપરંપાર રચના થયેલી છે. આ શરીર છે એ શરીરનો સંચાલક અંશ છે, એનું ખેતર છે. જેમ અનાજ પેદા કરવું હોય તો ખેડૂતને જરૂર શાની પડે? ખેતરની. ખેતર વગર કશું થઈ શકે નહીં. એમ અંશને પણ મોજ મજા કરવી હોય તો આ ખેતર હોય તો જ મોજ મજા થાય. ખેડૂતને મોજ મજા કરવી હોય તો ખેતર હોય, ખેતરમાંથી અનાજ પકવા, અનાજ પકવીને પૈસા લાવે, ખાન પાન ઘાસ ચારો બધું મર્યા કરે અને ખેડૂતે મોજ મજા કરે. એમ આ શરીરનો સંચાલક અંશ એ એનું જે આ શરીર જે છે એ શરીર, આમ તો શરીર સર્જનારનું છે, પણ સર્જનહારે આ બંગલો વગર ભાડે આપ્યો છે. કોઈ પણ જાતનું ભાડું લીધા સિવાય આ અંશને સર્જનહારે આ બંગલો ભાડા આપ્યો છે, વગર ભાડા આપ્યો છે. મોજ મજા કરવા અને આપણે મોજ મજા કરી રહ્યા છીએ. પણ કેટલાક લોકો તો એવી મોજ મજામાં પડ્યા છે, ચા પીવે, તમાકુ ખોય, બીડીઓ પીવે, દારૂ પીવે, મોજ મટણ ખોય. ખરેખર સર્જનારની જે રચેલી છે રચના પ્રમાણે માનવજાતનો આ જે ખોરાક છે એ એક જાતના શરીરની અંદર ઉકેરા કરીએ છીએ, શરીરને તોડીએ છીએ. કોક ભાડવા તો તમે આવું સરસ મજાનું મકાન 5000 ભાડું કરીને આપ્યું હોય અને જો એ મકાન ભાડુઆત જો એની અંદર કલર ઉકેરી નાખે, બાણો તોડી નાખે અને કંઈક ખાડા કરે તો બીજા વખત 10000 ભાડું કહેશો તો એ ભાડુઆતને મકાન માલિક ભાડું આપશે? ના આપણે હોય તો એ ના આપીએ. કેમ? શરીરને બગાડી દીધું, મકાનને બગાડી દીધું છે. તી ખાડા પાડ્યા, કલર ઉકેડી નાખ્યો, ભાડા કરતો તી મારે વધારે નુકસાન કર્યું. એમ સૃષ્ટિના સર્જનાર પણ સર્વજ્ઞ છે. આ વગર ભાડે મકાન આપ્યું છે અને એમાં પછી ચાના, તમાકુના, બીડીઓના, દારૂ, મોજ મટન આ બધા જો ઉકેરા કરશો તો સર્જનાર છે, સર્વજ્ઞ છે. તમામના તનની, મનની, ચિત્તની બધી જ હકીકતને જાણે છે. એટલે બીજા વખત પછી આ મકાન તમને આપશે નહીં. તે વ્યસન જે કરતા હોય એમને વિચારવાનું, સમજવાનું છે. હું નહીં કહેતો, પરમ ગુરુ કહી રહ્યા છે. કદાચ હું કહું વાત ના માનો તો બરાબર છે, પણ પરમ ગુરુના વચનો છે. એટલે મસાલો, તમાકુ, બીડીઓ જે હોય બધું છોડી દીધું અને એના બદલામાં ખાઓ કાજુ, બદામ, મેવા, સૂકા મેવા, દ્રાક્ષ, અખરોટ છે, આવું કેટલી બધી આઈટમો છે. જ્યારે તમને આવું વ્યસન કરવાનો ભાવ થાય એ વખત આવા માલિકે બનાવેલા 6 પ્રકારના ખટરસ મેવા છે, એનો નાસ્તો કરો. એ 2 દાણા મોઢામાં નાખો, જોજો, પ્રયત્ન કરજો, તમારા બધા જ વ્યસનો નષ્ટ થઈ જશે. પણ એના માટે આ બધું કરવું પડે. એટલે અહીંયા પરમ ગુરુ આપણે કહી રહ્યા છે કે જેટલા દિવસો દરમિયાન આપણા શરીરમાંથી બિંદુપાત થાય છે એટલા જ અંતઃકરણ અને ગુણગણની આદ લઈને તમામ તત્વો પણ એની સાથે નિર્માલ્ય બની જાય છે
અને આ અક્કલ આરત સુરત આ બધું નિર્માલ્ય બનવા માંડ્યું એટલે તમે કેવા પરીક્ષા આપી છે પણ મને યાદ નહીં રહેતું. કાકા અક્કલ જે છે આપણી જો વાપરવાની હતી તે ના વાપરી, નથી વાપરવાની હતી તે વાપરી નાખી એટલે કશું યાદ રહે નહીં. અને હજુ એ તો આટલું બધું કહેવા છતો પણ આ જે અક્કલ બચી છે એ બચેલી અક્કલને આ ધર્મ ગ્રંથોમાં, ધાર્મિક પરીક્ષાઓમાં એનો અભ્યાસ કરવામાં વાપરવાની. પણ ના, કોઈની નિંદા કરવી હોય મો વાપરી નાખવાની, કોઈને ગાળો દેવાની હોય મો વાપરી નાખવાની, માયાની વાતો કરવાની હોય મો વાપરી નાખવાની. એટલે અહીંયા પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે, સમજણના ઘરમાં આવો બસ. એક એક ચોપાઈની અંદર પરમ ગુરુ આપણને જ્ઞાન આપી રહ્યા છે. એટલે જેમ 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 ધર્મગ્રંથોનો અભ્યાસ કરશો એમ આપણને આશ્ચર્ય પેદા થશે. અચરત માનસ 16 આશ્ચર્ય પેદા કરે, 16 આશ્ચર્ય, એક નહીં. વાહ, કેવી અજાયબી વાળી રચના! આવું એક આશ્ચર્ય આપણને. પણ ક્યારે અભ્યાસ કરીએ ત્યારે. એ પ્રકાર હાન વિભૂતિ નકી હોવત અંશ જેવું નકી જો નરપત દલહી ન હવિતસે ચિત ન હોય તેવું નકી. એ પ્રકાર હાન વિભૂતિ નકી હોવત અંશ જેવું નકી. પરમ ગુરુ દ્રષ્ટાંત આપી રહ્યા છે કે આ જ રીતે, એટલે કે કોઈક યોદ્ધો હોય અને લશ્કર લઈને જાય લડવા, પણ એનું લશ્કર જો નિર્માલ્ય હોય, તાકાત વગરનું હોય તો એની જીત થાય ના થાય. એમ આ શરીરનો સંચાલક અંશ છે એ યોદ્ધો છે. અને આ 26 પ્રકારની જે રકમો કહીએ એ બધું એનું લશ્કર છે. પણ જો એ લશ્કર બરબાદ થઈ જાય, નિર્માલ્ય બની જાય તો કોઈ દાડો અંશની જીત થાય નહીં. એટલે તો એક દ્રષ્ટાંત સમજવાનો પ્રયત્ન કરો. એક ગામ હતું, ગામની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણને દીકરી પરણાવી હતી. હવે દીકરી પરણાવવા માટે કોઈ પૈસા આવતું નતું. આ લોટ માગી ખાશે તો પાછા આવશે, એટલે કોઈ પૈસા નતું આપતું બ્રાહ્મણ. એટલે બ્રાહ્મણે શું કર્યું કે ભાઈ કોઈ જ પૈસા નથી આપતું, મારા દીકરી પણ આવી છે તો કે મારા ગુરુ પાસે જવું, ગુરુ કોક રસ્તો બતાવશે. તો ગુરુ પાસે જવું. એટલે ગુરુ કે તારા દીકરી પણ આવી છે તો મારી જોડે તો પૈસા નહીં, હું જ કથાઓ કરી કરીને પૂરું કરું છું, પણ તને એક રસ્તો કે બતાવો. જો ગુરુની જે ઈશારાની ભાષા, ગુરુના જે શબ્દો હોય, ગુરુનું જે જ્ઞાન હોય એ આપણને રસ્તો બતાવે અને ચોક્કસ એમાં સફળતા મળશે. આ દ્રષ્ટાંતથી સમજમાં આવી જશે. ગુરુએ કહ્યું તારે બસ આટલું હું કહું એટલું કરવાનું, બસ તારે દીકરી પરણી જશે, ચોક્કસ હું ગેરંટી આપું. તો બ્રાહ્મણ કે તારા બધાના પગ દબાવાય ના કરતો, તમે આ કહો એટલું કરવામાં વધુ છે. પેલા તો રજવાડો ચાલતો હતો, રાજ દરબારના દરવાજા જઈ તારે એટલું જ બોલવાનું. आगे वाली छोड़ दे, पीछे वाली छोड़ दे, बीच वाली पकड़ ले. बस કે આટલું? હા કે આટલું. ગુરુએ કહ્યું એટલે આ મંત્રને બોલવાનું ચાલુ કર્યું. રાજાના દરબારમાં દરવાજા ગર્જેના બોલવા માંડ્યો એટલે પ્રજાએ સૌ પ્રજા ત્યાંથી રોણીનો દરબાર નીકળ્યો. તો રોણીની જ્યારે નીકળી એટલે શું હોય ખબર? આગળ દાસીઓ હોય, વચ્ચે રોણી હોય, પાછળ દાસીઓ હોય. હવે આ રસાલો નીકળ્યો અને પેલો બ્રાહ્મણ તો બોલ્યા જાય છે, આગે વાલી છોડ દે, પીછે વાલી છોડ દે, બીચ વાલી પકડ દે. આ રાણીએ સોંપડ્યું, અરે દાસીએ સોંપડ્યું, રાણીએ સોંપડ્યું, પાછળની દાસીએ સોંપડ્યું. દાસીએ સોંપડ્યું તો મનમાં એમ થયું કે આહા, તો આ બ્રાહ્મણ આ કોણ છે? સાલો એમ કહે છે કે આગળ વાળીને છોડી દે, પાછળ વાળીને છોડી દે. એનો અર્થ એવો થાય કે દાસીઓને છોડી દેવાની અને બીચ વાળી પકડી લે, રાણીને પકડીને લઈ જવાનું કે છે. આ કોણ છે એવો? તરત જ રાજાને સમાચાર મોકલ્યા. રાજાએ પ્રધાનને મોકલ્યા અને પ્રધાને પેલા બ્રાહ્મણને પકડી લીધો. આવું કેમ બોલે છે? શું કારણ? અમારી રાણીને તું લઈ જવા માંગે છે? ત્યારે પેલો બ્રાહ્મણ કે ના, મન તો મારા ગુરુએ આ એક મંત્ર આપ્યો છે, મંત્ર જ બોલું છું. પછી તો પ્રધાન હતો એ બ્રાહ્મણને લઈ ગયો એના રાજા પાસે.
રાજાએ કહ્યું કે તું કેમ મારી રાણીને પકડવા આવ્યો, શું છે? તો બ્રાહ્મણે કહ્યું, ના રાજા, તું તો માત્ર મારા ગુરુએ આપેલો જે મંત્ર છે એ મંત્ર જ બોલ. તો એ રાજા આગળ કહેતા, આગે વાળી છોડ દે, પીછે વાળી છોડ દે, બીચ વાળી પકડ લે. કારણ પેલા ગુરુએ કહ્યું તું કે તારા મંત્ર જ બોલે જવાનું, કોણ છે કોના આગળ બોલે છે તારે જોવાનું નહીં. જો રાજાના આગળ આવું બોલ્યું એટલે રાજા કે તને આવો મંત્ર આલનાર કોણ? એટલે બ્રાહ્મણ કે મારા ગુરુ. પ્રધાનને કહ્યું, ચલો સરનામું આપો, એમના ગુરુને પકડી આવો. તરત ગુરુને પકડી લાયા એટલે ગુરુને પૂછ્યું તો રાજાને ગુરુએ કહ્યું કે ભાઈ મને તો મેં બ્રાહ્મણને મેં એક મંત્ર આપ્યો છે, પણ એ મંત્રની અંદર આશય રહેલો છે, જ્ઞાન રહેલું છે, સમજ રહેલી છે. એટલે રાજા કે એવી શું સમજ છે? દાસીઓને છોડી દેવાની, મારી રાણીને લઈ જવાની, આવી સમજ? એ પેલા ગુરુ કે રાજા શાંત થાવ, આની અંદર જ્ઞાન ભરેલું છે. જુઓ તમે આ જગત આખું એ પહેલો 25 વર્ષ સુધી તો ભણવામાં દોડમાં 25 વર્ષ કઈ નથી. પાછળથી 50-60 વર્ષ પછી તો બેહાય નહીં, મંદિરમાં જવાય નહીં, ઊભું થવાય નહીં. એટલે પહેલો 25 વર્ષ અને છેલ્લો જેટલો વર્ષ જીવ્યા એટલા વર્ષ માલિકનું ભજન થતું નથી. 25 થી 50 વર્ષ જ એવો છે કે માલિકનું ભજન થાય, બીજી ઉંમરમાં ભજન થાય નહીં. એટલે મેં અને એ મંત્ર આપ્યો તો જગતના જીવોને સમજાવવા માટે કે આગળની જિંદગી છે એને તમે છોડી દો, પાછળની એ છોડી દો, અને વચ્ચે વાળાનો 25 વર્ષ છે એને પકડી અને સરસ એવા સમયે માલિકનું જ્ઞાન મેળવો અને માલિકનું ભજન કરશો તો ગડબડમાં કોમ લાગશે. કારણ રાજાને જ્ઞાન થયું, સમજ પ્રાપ્ત થઈ, અને રાજાને સમજ પ્રાપ્ત થઈ એટલે પછી પેલા બ્રાહ્મણ કે તું આ મંત્ર બોલતો તો એના પાછળનું કારણ શું છે? એટલે કે મને મારા ગુરુએ કે મારે કે દીકરી ભણાવવાની હતી, કોઈએ મને પૈસા ના આપ્યા, મારા ગુરુ પાસે ગયો એટલે ગુરુએ મને આ મંત્ર આપ્યો એટલે આ મંત્ર હું બોલ્યો. તો રાજા ખુશ થઈ ગયા, જો તારા કારણે મને આ ગુરુ મળ્યા અને આ ગુરુના કારણે હું પણ આ મારી જવાનીનો 25 વર્ષની અંદર સર્જનાનું ભજન કરીશ અને આગળ પાછળની જિંદગીનું છોડી દઈશ. આવી સમજ રાજાને મળી એટલે પેલા બ્રાહ્મણે કે તારા દીકરી નહીં, જે કઈ જરૂર હોય બધું લઈ જા. તો એને જરૂર હતી 3 લાખની, એની જગ્યાએ 7 લાખ રૂપિયા આપ્યા અને ધામધૂમથી દીકરીનો લગ્ન થઈ ગયું. જો ગુરુ શું કરે છે કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે કે ગુરુની અંદર કેવી તાકાત છે એ દ્રષ્ટાંતથી આ સિદ્ધાંત સમજવાનો. પૈસા ગમે એટલા હશે, કરોડની સંપત્તિ છે, ગમે એટલી માલ મિલકત છે, ગમે એટલા બેંક બેલેન્સ હશે, પણ આપણી અંદર અને આપણા બાળકોની અંદર આવા પરમ શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ એવા પરમ વિશેષણ પરમ ગુરુનું 5મા વેદનું જો જ્ઞાન નહીં હોય તો આ મન છે એ નિર્માલ્ય બની જશે. મનને નિડર બનાવવું હોય, સમજવાળું બનાવવું હોય, જ્ઞાનયુક્ત બનાવવું હોય, સર્જનાર સાથે એની એકતા કરવી હોય તો ચોક્કસ આવા સમર્થ ગુરુ કરવા પડશે અને ગુરુનું જ્ઞાન સ્વીકારવું પડશે, સમજવું પડશે અને આચરણમાં મૂકવું પડશે. એટલે અંશ જો તાકાતવાળો હશે તો એનું લશ્કર પણ તાકાતવાળું હશે, અને લશ્કર જો તાકાતવાળું હશે તો જ અંશ તાકાતવાળો હશે. એટલે આપણું જે લશ્કર, આપણું જે વિત્ત છે એ વિત્ત 64 વર્ષની અંદર આપણું માયાની અંદર જે વપરાય છે એને ઓછું કરી, માયા ઓછી કરીને માલિક તરફ વપરાય એવા પ્રયત્નો આપણે કરવાના છે. તે અંશ રાજદલ ઉરમિત હિરણ ગ્રભવત તાઈ નાર સંગ સંજોગ કરિત સે કનક સીન પગ જાઈ તિનસે તેસે અંશ રાજદલ ઉર્મિત હિરણ ગ્રભવત તાઈ. આવી જ રીતે રાજા રૂપ અંશ અને અંશના લશ્કર રૂપ આ બધી જ 26 રકમો
હિરણ્ય ગર્ભની માફક નષ્ટ પામે છે. સ્ત્રીની સાથે સંયોગ કરવાથી સુવર્ણ સમાન તેજસ્વી આ 26 રકમો રૂપ જે આખું એ લશ્કર પણ નાશ થાય છે. આ તે સનાતન હકીકત છે. સમજણમાં આવશે એમ એમ આપણું મન માયામાંથી વિમુખ થઈને માલિક સાથે જોડવાનો પ્રયત્ન કરજો. જો કદપી દલ સંચિત હોય તો ઈશતા સુણો જીને હો કોટિક સિંહ સંગ જીન કે હુત તિनको कून जीते हो. जो कदापि दल संचित હોય તો ઈશતા સુણો જીને હો. જો કદાચ પુરુષે પોતાના શરીરમાં લશ્કર રૂપ સર્વ તત્વોનો સંગ્રહ કર્યો હોય તો તેનું ઐશ્વર્ય કેવું હોય, એની તાકાત કેવી હોય. અને હોય છે ઘણા જે ત્યાગી પુરુષ હોય, વૈરાગી પુરુષ હોય, જે લોકોને સ્ત્રી સાથેનો સંગ ના હોય, એમની તાકાત જુઓ, એમનું શરીર જુઓ. આજની તારીખે આપણા જગત ગુરુ પણ 50 વર્ષનો જે યુવાન હોય એના કરતા 75 વર્ષના આપણા જગત ગુરુ પેલા 50 વર્ષના યુવાનની લાઈનમાં પણ એના કરતા પણ એક મજબૂત દેખાય. આ પણ તાદ્રશ્ય એક પુરાવો છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણું જે લશ્કર જે છે જો નિર્માલ્ય ન હોય તો તેજસ્વી તાકાત આપણી હોઈ શકે. અને જો આપણું લશ્કર નિર્માલ્ય હશે તો અંશ છે અંશ પણ નિર્માલ્ય થાય છે. જો કદપી દલ સંચિત હોય તો ઈશતા સુણો જીને હો कोटिक सिंह संग जिन के हुत इनको कून जीते हो. જો કદાચ પુરુષે પોતાના શરીરમાં લશ્કર રૂપ સર્વ તત્વોનો સંગ્રહ કર્યો હોય તો એનું આશ્ચર્ય કેવું હોય, એની તાકાત કેવી હોય, એ હકીકત આપણને પરમ ગુરુ સમજાવી રહ્યા છે કે જેની સાથે 1 કરોડ સિંહ સમાન યોદ્ધાઓ હોય તો પણ તેને કોણ જીતી શકે તેમ છે. એની ગણતરી પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે માનો કે એક સાથે 1 કરોડ સિંહ એવા યોદ્ધાઓ હોય, એને કોણ જીતી શકે, ये हकीकत परम गुरु अपन समझाए. अबति नकी गणति गणवावत श्रोता सुनो सकलई एक पक्ष अगणित होते केतिक होय अकलई. अबति नकी गिनती गणवावत श्रोता सुनो सकलई. એ વિશેની હકીકત, એ વિશેની ગણતરી પરમ ગુરુ કહે છે કે હું તમને સંભળાવું છું તો હે શ્રોતાજનો ધ્યાનથી સાંભળો. એક વિષય પક્ષ સાચવી લેવામાં આવે તો અક્કલ, આરત, બુદ્ધિ જે કઈ છે બધાયનો વિકાસ થાય છે, એની વૃદ્ધિ થાય છે. નર નિર્માલ્ય ના બને, પણ એને કાબુમાં રાખો, એને સાચવવો, સમજણ ના કરતા તો કોઈ વસ્તુ અશક્ય પણ નથી. આપણે જેટલું આપણી વિષય વાસનાની અંદર, માયાની અંદર આપણે આપણું વિત્ત વાપરીએ છીએ એટલું વિત્ત આપણે માલિકને પ્રાપ્ત કરવામાં વાપરીશું તો કોઈ કાર્ય આપણને દુઃખના દિવસ આવશે નહીં અને આપણી અક્કલ, આરત, બુદ્ધિ આ બધામાં વધારો થશે. 64 વર્ષ પુરુષ કે દિન હુત खट नव अष्ट हजारो और पंच से उपे नव लख जिनकी विधि विस्तारो. 64 वर्ष पुरुष के दिन हुत खट नव अष्ट हजार. परम गुरु અહીંયા કહી રહ્યા છે કે પુરુષના 64 વર્ષના 23,680 દિવસમાં
અંશની પ્રજાના વિત્તના અંશો એકંદરે 18,23,500 ને 18,23,500 બિંદુમાં જાય. જે આપણા દિવસો બતાવ્યા 64 વર્ષના, એમાંથી 18,23,500 દિવસ તો આપણા બિંદુમાં જ વ્યય થાય છે. જો પરમપુરો આપણને ગણતરી બતાવે છે. દીન દીન પ્રત્યે બિનુ એકન મેં ગુણ ગણ જત જંત સહી પ્રણવ ઇન્દ્રિ દશ સુરત અકલ રત કહત સુમાર સમર સમસઈ. દિન દિન પ્રત્યે બિંદુ એકન મેં ગુણ ગણ જાત અંતસઈ. પ્રત્યેક દિવસે એક એક બિંદુમાં ગુણ ગણ અંતસ્કરણ 10 ઇન્દ્રિયો સુરતા નૂરતા અક્કલ આરત આ બધું ઘસારો થાય છે, જાય છે, ઓછું થયા. અને ઓછું થવાની ગણતરી 64 વર્ષની પરમ ગુરુ બતાવી રહ્યા છે કે 23 લાખ આપણા દિવસો જે બતાવે 23,680 દિવસ બતાવે. એ દિવસોની અંદર 18,23,500 બિંદુની ગણતરી બતાવી છે કે આટલા બિંદુઓ લય પામે છે. અને એની સાથે સાથે અંતઃકરણ અક્કલ આરત સુરત મુરત 3 ગુણ 3 ગણ 10 ઇન્દ્રિયો આ બધું આખું એ શરીર નિર્માલ્ય બને છે. પ્રથમ સુરત અકલ આરત વિત जिनके सुनो विपाको 64,000 सप्त पुनि वे विष सहित समागो. प्रथम सुरत अकल आरत वित जिनके सुनो विभाग. પહેલું શું ઓછું થાય તો આપણી સુરતા દૂરતા અક્કલ આરત આ બધા જે વિભાગો છે એની હકીકત પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે. 64 વર્ષના દિવસમાં તેના 71,040 વિભાગો નો જે સમાવેશ થાય છે. અને આ 71,040 વિભાગો ધીમે 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 લય પામે છે. એ તે જાત વિભાગ બિંદુ મેં 64 વર્ષ દિનુ મેં सुरत अकल आरत के वित में हानि होत जिनु में. एते जात विभाग बिंदु में 64 वर्ष दिनु में 64 વર્ષના દિવસો દરમિયાન બિંદુની અંદર આટલા વિભાગો 71,040 નાના મોટા વિભાગો લય પામે છે, ઓછા થાય છે, નિર્માલ્ય બને છે. જેના કારણે સુરતા અક્કલ અને આરત તેની જે તાકાત એને પણ નુકસાન થાય છે. એટલે પરમ ગુરુ આ હકીકતને સમજાવી રહ્યા છે. આપણે બધાએ સમજવાનું છે. અને જેમ 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 સમજમાં આવશે એમ એમ આપણી ગતિ આપણી તાકાત આપણી બુદ્ધિ એ માયામાંથી વિમુખ થઈ માલિક સાથે જોડાશે. પુણ્ય ગુણ ગણ લખ એક और जिनु 12,30,000 तिनके उपरित ऐसी अंश मिल गुण गण किए समारो. पुण्य गुण गण लख ऐसे एक और जिनु 12,30,000 वही 3 गुण ने 3 गणना एकंदरे 1,42,080 જેટલા અંશ રૂપ વિભાગો આ બિંદુની સાથે આ બધી ગણતરી એવી છે કે તમારું મગજે કોમ ના એવી ગણતરી છે. પણ ટૂંકમાં સમજી લેવાનું. પરમ ગુરુ આપણને જુદી જુદી ગણતરી વિભાગ વાઇઝ સમજાવી રહ્યા છે. પણ આપણે ટૂંકમાં સમજીએ તો વિષય વાસના માયામાં જેટલા રચા પચા રહેશું એટલું આપણું શરીર નિર્માલ્ય બન્યા કરશે. તે પણ જાત વિભાગ વિરજત મેં કારણ કામ સમલતા
તે રજતમ સાત્વિકતી ન પણ ભાવત તેજની બલતા તે પણ જાત વિભાગ જન્મે વિરજમે કારણ કામ સમર્થા રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગણ અચંત ગણ પ્રકાશ ગણ અહંકાર ગણ દરેક વિભાગ વિષયના કારણે બિંદુ બીજની અંદર વીર્યની અંદર વહી જાય છે અને આ વહી જવાના કારણે આ અંશ નિર્માલ્ય બને છે અબ કે કહત ચતુર અંત સકે અંશ વિભાગ જીલેવો ચતુર નવ જીનું સહસ્ત્ર સપ્ત સે ઉપરિત વેશ તિનેવો અબ કે કહત ચતુર અંતર કે અંશ વિભાગ જનેવું પરમ ગુરુ કહી રહ્યા છે કે જે આ ચાર અંતસ્કરણો છે એ અંતસ્કરણો લય પામવા પાછળનું કારણ એકંદરે 94,720 વિભાગો આ અંતસ્કરણોની અંદર રહેલા હોવાના કારણે અંતસ્કરણો પણ બિંદુની સાથે વીર્યની સાથે એ પણ ઘસાય છે, એ પણ લય પામે છે. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે નર નિર્માલ્ય કેમ બન્યો, નર પુરુષ તાકાત વગરનો કેમ બન્યો? એના પાછળનું કારણ બીજું કોઈ જ નહીં, 64 વર્ષના આયુષ્ય સુધી આ અંશ માયામાં મશગુલ રહે છે, પ્રજોક્તિની ક્રિયામાં મશગુલ રહે છે અને એમાં વિષય વાસનાની અંદર મશગુલ રહેવાના કારણે આ અંશ નિર્માલ્ય બન્યો છે. એનું વિત જે છે, વિત એટલે ખોઈ નાખ્યું છે, એટલે આ અંશ એની તાકાત ગુમાવી છે. પણ આ અંશ જે રીતના એને વિવેકથી વાપરે તો એટલી તાકાત એની વધારે હોય અને એનું આયુષ્માન 120 વર્ષે પૂરું કરી શકે. પણ ક્યારે? જ્યારે આ પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણે એના શરીરનું આચરણ હોય, માયામાંથી એનું મન માલિક સાથે જોડાયેલું હોય, આ અંશની દ્રષ્ટિ સર્જનાર સાથે જોડાયેલી હશે તો તમારા શરીરની અંદર કોઈ વેદના હશે તો તેની અનુભૂતિ પણ થશે નહીં. તો આવી સમજ આપણને પરમ ગુરુ આપી રહ્યા છે. જેમ 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 આ જ્ઞાન ગતિને સમજશું, હૃદયમાં ઉતારશું, એ પ્રમાણે આચરણ કરશું તો અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. આથી સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી, દ્વિતીય દ્વયાચાર્ય નાનદાસજી મહારાજ કી, તૃતીય દ્વયાચાર્ય બળદેવદાસજી મહારાજ કી, ચતુર્થ દ્વયાચાર્ય ભગવાનદાસજી મહારાજ કી, पंचम द्वयाचार्य प्रयागदास जी महाराज की, अष्टम द्वयाचार्य शीतलदास जी महाराज की, सप्तम द्वयाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री दुर्गाजी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पुणावती का सत्य साहे